તો સમાચાર સુરેન્દ્રનગરથી સામે આવી રહ્યા છે। સુરેન્દ્રનગરના થાનગઢમાં એસએમસીએ દરોડા પાડ્યા હતા। તપાસ કરવામાં આવી હતી। આંબેડકરનગરમાંથી દેશી દારૂ એસએમસી ટીમે ઝડપી પાડ્યો। દેશી દારૂ રોકડ સહિત 19,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। એક શખ્સને ઝડપી પાડવામાં આવ્યો છે। પોલીસે ગુનો પણ દાખલ કર્યો છે। પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। તો પોલીસે ગુનો નોંધી આ મામલે તપાસ હાથ ધરી છે। પોલીસે ગુનો દાખલ કર્યો છે, સાથે એક શખ્સને ઝડપી પાડવામાં આવ્યો। દેશી દારૂ રોકડ સહિત 19,000નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે। આંબેડકરનગરમાંથી દેશી દારૂ એસએમસીની ટીમે ઝડપી પાડ્યો। થાનગઢમાં એસએમસીએ દરોડા પાડ્યા હતા અને તે દરમિયાન દારૂનો જથ્થો મળી આવ્યો હતો। દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો તેને લઈને તપાસ થશે। રોકડ સહિત 19,000નો મુદ્દામાલ જપ્ત કરાયો છે। તો આંબેડકરનગરમાંથી દેશી દારૂ એસએમસીની ટીમે ઝડપી પાડ્યો। તો સુરેન્દ્રનગરના થાનગઢમાં એસએમસીએ દરોડા પાડ્યા હતા અને દરોડા દરમિયાન દેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો હતો। સમગ્ર મામલે તપાસ પણ હાથ ધરાઈ છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા સચિન પીઠવા ફોનલાઈન પર જોડાયા છે। જી, સુરેન્દ્રનગરના થાનગઢમાં એસએમસીએ દરોડા દરમિયાન દેશી દારૂ ઝડપી પાડ્યો છે, શું વિગત? જી, જો વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લામાં સ્થાનિક પોલીસને સૂચિ રાખીને થાનગઢ ખાતે આંબેડકરનગરમાં એસએમસીએ દેશી દારૂમાં દરોડો પાડ્યો હતો અને કુલ 19,000નો મુદ્દામાલ સાથે એક શખ્સને ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી, ફરિયાદ નોંધી। જી, બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો આ સાથે પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરી છે। એસએમસીએ રેડ દરમિયાન દારૂ મળી આવ્યો। દેશી દારૂ સહિત 19,000નો મુદ્દામાલ પણ કબજે કર્યો છે અને સાથે એક શખ્સને ઝડપી પાડવામાં આવ્યો છે। કેટલા સમયથી દારૂનું વેચાણ થતું હતું તેને લઈને પણ તપાસ થશે। એક શખ્સની પૂછપરછ કરવામાં આવશે, સાથે કોની કોની સંડોવણી છે તેને લઈને પણ તપાસ કરાશે। તો સુરેન્દ્રનગરના થાનગઢમાં એસએમસીએ દરોડા દરમિયાન દેશી દારૂ ઝડપી પાડ્યો। આંબેડકરનગરમાંથી દેશી દારૂ એસએમસીની ટીમે ઝડપી પાડ્યો છે। દેશી દારૂ રોકડ સહિત 19,000નો મુદ્દામાલ જપ્ત કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।